આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આબ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મુશળધાર વરસાદને પગલે અનેક ગામોને અસર પહોંચી છે। 14 ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના વંતાળા વિસ્તારમાં 6 ફૂટ પાણી ભરાયા હતા। સાથે અન્ય જે બોરસદ શહેરની વિવિધ સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। ત્યારે બોરસદમાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને એનડીઆરએફની ટીમો પણ ઉતારી દેવામાં આવી છે। ખાસ કરીને વંતાળા વિસ્તારમાં 6 ફૂટથી વધુ પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને તેમને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા। સૌથી વધુ નુકસાન વંતાળા વિસ્તારમાં થયું છે। વરસાદી પાણીમાં ઘરવખરી તણાઈ ગઈ છે, ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે જે ગ્રામીણ વિસ્તારના ખેતરો છે તે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ખાસ કરીને ઘરવખરીના સામાનને ભારે નુકસાન થયું છે। મકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે પરિસ્થિતિ થોડી વણસી છે અને બોરસદ શહેરની વાત કરવામાં આવે તો જે આણંદ ચોકડી નજીક આવેલી કૃષ્ણનગર સોસાયટીના મકાનોમાં પાણી ભરાયા છે, ત્યાંના રહીશોની હાલત કફોડી બની હતી। એ સિવાય વનતળાવ, તોરણ માતા મંદિર, કોલેજ રોડ, ગંજ બજાર વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને જે શહેરના શોપિંગ સેન્ટરો છે તેમાં પણ પાણી ભરાતા લાખો કે હજારો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવી શકાય છે। ત્યારે પાણી ભરાતા તંત્ર દ્વારા રસ્તાના અવરજવર બંધ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। તો આવો આપણે જોઈએ કે વરસાદે બોરસદ નગર અને ગ્રામીણ વિસ્તારમાં કેવો કહેર મચાવ્યો છે।